તો રામ રામ મિત્રો, આજે અમારે જવાનું થઈ ગયું ખોડિયાર મંદિર. હાલો તમને ખોડિયાર મંદિર જઈને માતાજીના દર્શન કર. તો જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. બધાનો નવા વ્લોગમાં સ્વાગત છે. આજે રવિવાર હતો એટલે અચાનક જવાનું થઈ ગયું અમારે ખોડિયાર મંદિરે એક મિત્ર સાથે. આવું મસ્ત મજાનું વાતાવરણ હતું અને અમે નીકળી ગયા. મિત્ર થોડાક વાહે રહી ગયા હતા ને એટલે અમે વાટે ઉભા રહી ગયા હતા. સિત્સર પગવા આવ્યા ને ત્યાં આ રોડ ઉપર અમે ઉભા રહીએ. એને પેટ્રોલ પુરાવાનું હતું ને થોડું કામ હતું તે વાહે રહી ગયા. હાલો એની વાત જોઈશું. તો પછી અમે પહોંચી ગયા હતા ખોડિયારમાંના મંદિરે. પાર્કિંગ ને એવું ગાડી કર્યું એ કઈ પછી દેખાડ્યું નતું. અમે સીધા અંદર આવીને વ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે મંદિર પાસે પોગવા આવી ગયા હતા ને આ જો માતાજીનું મંદિર માં ખોડિયારમાંનું. અહીંયા મસ્ત મજાની જગ્યા છે. જો અહીં બધા સેલ્ફી પોઈન્ટ છે. ત્રિશુલ પાસે બધા માણસો અહીં ફોટા પડાવે છે. જ્યાં બધી બજાર છે, આખી પ્રસાદી લ્યો, રમકડા લ્યો, બધી બજાર છે. હાલો અંદર જાવીને માતાજીના દર્શન કર્યું. અંદર મોબાઈલ લઈ જવા દે તો તમને દર્શન કરાવું, અને ન લઈ જવા દે તો હું દર્શન કરીને પછી તમને કહું. તો મિત્રો અમે દર્શન કરીને તો નીકળી ગયા હતા, પણ ત્યાં મોબાઈલ લઈ જવાની અલાઉડ નહોતું. તો પછી તમને સિનેમેટિકમાં દર્શન કરાવીશ. પણ અત્યારે અમે તાતણિયા ધરાએ આવ્યા હતા દર્શન કરવા. હાલો તો માતાજીના મંદિરના સિનેમેટિક સીન એન્જોય કરો. રાજપરા મંદિર છે ને ભાવનગર થી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલું છે. અને હા, આનો માતાજીનો ઇતિહાસ છે ને આપણા ભાવનગરના રાજા આતાભા ગોહિલ સાથે જોડાયેલો છે, જે માતાજીના અનન્ય ભક્ત હતા. અને આ છે તાતણિયા ધરો, જે આ મગર છે. માતાજીના જો કૃપા હોય ને તો તમને અહીંયા મગર જોવા મળે. આવો કાંક ઇતિહાસ છે માતાજીનો. અને રાજપરા વાળી ખોડિયાર ને તાતણિયા ધરા વાળી ખોડિયાર નામે આખા ભારતમાં પ્રસિદ્ધ છે. તાતણિયા ધરાના દર્શન કરીને આગળ થોડાક દાદરા ચડો ને ત્યાં માતાજી બેસેલા છે. પણ ત્યાં બધા છે ને બેઠા હતા, ત્યાં વરસાદ આવી ગયો. એ બધા બેઠા હતા ને ત્યાં વરસાદ આવી ગયો. પછી ત્યાં છે છપ્પરમાં બધા બેઠી ગયા. ને અહીંયા વરસાદના અમુક માણસો જતા હતા, તો અમે વરસાદી રહ્યો ને ત્યાં લગી વાટે રહ્યા. કેવો મસ્ત મજાનું દેખાય છે વરસાદ આવતા. પછી વરસાદ રહી ગયો ને દાદરા ઉતરીને અમે આવી ગયા પાછા. અહીંયા જો તાતણિયા ધરાનો આવો દ્રશ્ય છે. અહીંયા મસ્ત મજાનું શણગારેલું ને અહીંયા બધે છે ને ફોટા પાડે છે તમને 10 રૂપિયામાં. અને હાલો તમને માતાજીના જો સાક્ષાત દર્શન કરો બહારથી કરાવું છું. બહારના મંદિરની સાઈડથી જો કરી લો દર્શન માતાજીનું. જય ખોડિયારમાં લખી નાખજો કમેન્ટમાં. અને પછી બજારમાં છે ને છોકરાએ વેન કર્યું રમકડાને, તો હાલો તમે કીધું રમકડા જ અપાવી દેવી. આ બાજુ છે ને ઘણા બધા સ્ટોલ હતા રમકડાના, પર્સના, માતાજીના ફોટા સુબી સરસ મજાના સ્ટોલ હતા. બધા જોતા અમે બહાર નીકળી ગયા. અહીંયા જો પર્સ છે, ઘણું છે. છોકરાએ રમકડો લીધું, અપાવી દીધું. અને આ બધે ફરતો છે ને સ્ટોલ જ છે. તો અમે નીકળી ગયા ઘર તરફ પાછા. તો કેવો લાગ્યો અમારો વિડીયો?